રાજકોટમાં વધુ એક આગની ઘટના બની। સોની બજારમાં કોમ્પ્લેક્સમાં આગ લાગી। દિયા ગોલ્ડ પોલિસિંગર નામની દુકાનમાં આગ બાદ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયા। સિલિન્ડર બ્લાસ્ટનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ફાયરની ટીમે આગને ભારે જહેમતે કાબૂમાં લીધી। રાજકોટના સોની બજારમાં આવેલી દિયા ગોલ્ડ પોલિસિંગ નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગ દરમિયાન દુકાનમાં રહેલા સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થતા લોકો ભયભીત બની ગયા। બ્લાસ્ટના અવાજોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। ઘટનાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગ અને બ્લાસ્ટને કારણે દુકાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। દિવ્યેશ જોશી અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે। દિવ્યેશ, આગની ઘટના બની છે રાજકોટમાં, હાલની શું પરિસ્થિતિ? ચોક્કસ કિન્નરી, વાત કરવામાં આવે તો રાજકોટનું જે સોની બજાર છે તેમાં જે આવેલું જે કોમ્પ્લેક્સ છે તેમાં દિયા ગોલ્ડ પોલિસિંગ નામની જે દુકાન હતી તેમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી। ત્યારે આ દુકાનમાં જે ગેસના સિલિન્ડર છે તે પણ બ્લાસ્ટ થયા હતા અને સમગ્ર ઘટનાનો જે લાઈવ વિડીયો છે તે પણ સામે આવ્યો છે। અને સદનસીબે રાતના સમયે આગ લાગવાથી મોટી જાનહાનિ છે તે ટળી હતી અને જે ફાયર બ્રિગેડના 4 ફાયરના જે ગાડી છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાનિ છે તે ટળી હતી। કિન્નરી જી, ધન્યવાદ દિવ્યેશ આ માહિતી માટે।